નર્મદામાં વડિયા ગામમાં અતિ ભારે વરસાદ, સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાયેલા છે। તંત્રની બેદરકારીએ સોસાયટીમાં પાણીમાં ગરકાવ થઈ હોય તેવા આક્ષેપ છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ઘરમાં જ રહેવા મજબૂર। અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવી। પાણીનો નિકાલ ન થવાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે। 2001 की परिस्थिति है। वारंवार स्वागत में कलेक्टर में मामलेदार में बधे ज फरियाद करेली, सीएमओ में भी फरियाद करेली है, तो एनो कोई निकाल करेलो नहीं। अत्यार सुधी में आजूबाजू बधी सोसायटी नु पानी आ सत्यमनगर में ज भराय छे अने कलेक्टर में अत्यारे भी निकाल माटे आवेला ते सहयोग आपी गया छे, पण हजू भी निकाल थतो नथी। आगे परिस्थिति केवी गई? आ 3 दिवसथी आटलो ने आटલું पाणी छे, पाणी उतरતું જ નથી। वरसाद बंद થઈ જાય तो आटलो भरावो रहे छे। અમારી ગાડીઓમાં પાણી ભરેલું જ રહે છે। બધી ગાડીઓમાં બધાના ઘરે 53 ફૂટના પથ્થર માલેલા રાખેલા હોય છે। વીતેલા 24 કલાકમાં નર્મદા જિલ્લામાં વરસાદે આફત વેરી છે। ત્યારે નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 37 ઇંચથી પણ વધુ વરસાદ 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈને આ રાજપીપળા શહેરની સત્યમનગર સોસાયટી છે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। જેનું કારણ છે કે 24 કલાકમાં વધુ વરસાદ પડવાના કારણે આ સોસાયટીમાં પાણી ભરાયા છે। દર વર્ષે આ સોસાયટીમાં પાણી ભરાતા હોય છે અને સોસાયટીના રહીશો દ્વારા દર વખતે સરકારમાં અને વહીવટી તંત્રમાં રજૂઆતો થતી હોય છે કે આમાં પાણીનો નિકાલ વહેલી તકે આવે, પરંતુ દર વર્ષે આ પાણી ભરાવાના કારણે જે અહીંના રહીશો છે તે રોષે ભરાયા છે અને ઘરમાં પુરાવા માટે મજબૂર બન્યા છે। જેનું કારણ છે કે સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી છે અને તંત્રએ આમાં કોઈ આગળ કામગીરી કરી નથી, કારણ કે અગાઉ પણ રજૂઆતો થઈ છે, પણ રજૂઆતોને કોઈએ ધ્યાને નહીં લેવાના કારણે આ સમસ્યા વર્ષે ને વર્ષે વધતી જાય છે। એટલે આ સમસ્યાનો નિકાલ વહેલી તકે આવે તે પ્રકારની આ સોસાયટીના રહીશોની માંગ છે। વિશાલ પાઠક, TV9 નર્મદા।